ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 25 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ ઓલિમ્પિક દિવસની. એ દર વર્ષે 23 જૂને મનાવવામાં આવે છે. 23 જૂને આ દિવસ મનાવવામાં આવે છે, બરાબર. 23 જૂને શા માટે મનાવવામાં આવે? તો 23 જૂન 1894ના રોજ, 20 નહીં પણ 23 જૂન 1894ના રોજ મિત્રો પેરિસમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઈ હતી. 23 જૂને સંયુક્ત રાષ્ટ્ર પબ્લિક સર્વિસ ડે પણ મનાવાય છે. આ બે દિવસ યાદ રાખો. હાલમાં 22 જૂન વિશ્વ વર્ષાવન દિવસ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 20 જૂન વિશ્વ શરણાર્થી દિવસ, 19 જૂન વિશ્વ સિકલ સેલ દિવસ, 18 જૂન ઓટિસ્ટિક પ્રાઇડ ડે, 17 જૂન વિશ્વ મગરમચ્છ દિવસ અને 16 જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. આ છે મિત્રો 23 જૂને યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે. હાલમાં કયા રાજ્યે ભારતની પહેલી યોગ નીતિ શરૂ કરી છે? તો મિત્રો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ રાજ્યમાં યોગ નીતિ શરૂ કરવાની જાહેરાત કરી છે. આવું કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બની ગયું છે, બરાબર. તો ઉત્તરાખંડના સીએમ છે મિત્રો પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ અને ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. હાલમાં અમેરિકાએ ઈરાનની પરમાણુ સ્થળ પર હુમલો કરવા માટે કયો ઓપરેશન શરૂ કર્યું છે? તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? રાઈટ આન્સર છે મિત્રોમાં ઓપરેશન મિડનાઇટ હેમર. તમને ખ્યાલ હશે ઇઝરાયલે મિત્રો ઈરાન પર હુમલો કર્યો. હવે ઇઝરાયલની ઈરાનની કોઈ ડાયરેક્ટ દુશ્મની નથી. આ દુનિયામાં જેટલા પણ કલેશ થાય છે મિત્રો, એની પાછળ અમેરિકાનો હાથ હોય છે. અમેરિકાએ ઇઝરાયલને ઉપસાવ્યું અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો. એના પછી શું થાય છે? અમેરિકાનું મુખ્ય ટાર્ગેટ હતું ઈરાનમાં જે પરમાણુ હથિયાર છે એ નષ્ટ કરવાનું. આ બાજુથી ઇઝરાયલ ઈરાન પર હુમલો કરે છે, એ બાજુથી અમેરિકા જે છે મિત્રો પોતાનો સૌથી ખતરનાક હથિયાર B2 સ્પ્રિટ સ્ટેલ્થ બોમ્બર એ ઈરાન પર નાખે છે અને એને ઓપરેશન મિડનાઇટ હેમર નામ આપવામાં આવે છે. અમેરિકાએ ઈરાનમાં ન્યુક્લિયર ઇન્રિચમેન્ટ સાઇટ્સ ફોર્ડો, નટાન્સ, ઇસ્ફાન પર કોવર્ટ બોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું, જેમાં B2 સ્પ્રિટ સ્ટેલ્થ બોમ્બર અને સબમરીન લોન્ચ મિસાઇલ્સ જે છે એ વાપરવામાં આવ્યા. આ B2 મિત્રો ખાસ યાદ રાખજો, બરાબર. આ છે B2 સ્ટેલ્થ બોમ્બર. આ જે વિમાન છે મિત્રો એ માત્ર ને માત્ર અમેરિકા પાસે છે, ખાલી ને ખાલી અમેરિકા પાસે છે. જો તમે ફોટો જોઈ શકો છો. હાલમાં હુરુન ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ ટોચની મહિલાઓની યાદીમાં કેટલી ગુજરાતી મહિલાઓનો સમાવેશ થાય? તો હુરુન ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ ટોચની મહિલાઓની યાદીમાં કેટલી ગુજરાતી મહિલાઓનો સમાવેશ થાય છે? રાઈટ આન્સર છે મિત્રો 9 ગુજરાતી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો. એમાં વાપીની 26 વર્ષીય મૃણાલ પાંચાલ અને 83 વર્ષીય માધવી પારેખનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટી, આરઆરબી સાથે મિત્રો SSCCGL, જુનિયર ક્લર્ક તમામ માટે એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL એટલે મિત્રો ટોટલ 2025ની તમામ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF સાથે છેલ્લા 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. PDF માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો મિત્રો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ મારું પૂછાયું છે. કોઈને PDF, ડેમો PDF અથવા સબૂત જોઈતા હોય તો પણ કોન્ટેક્ટ કરી શકો છો. હાલમાં માજી વસુંધરા અભિયાન 6.0 કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરાયું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે માજી વસુંધરા, એટલે કે નામ પરથી ખ્યાલ આવે છે આપણને મહારાષ્ટ્ર સરકાર, બરાબર. MH મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે.
આ એક મહત્વપૂર્ણ પર્યાવરણીય પહેલ છે, બરાબર. પર્યાવરણ, પાણી બચાવો, પર્યાવરણ બચાવો, એના માટે માંજી વસુંધરા, વસુંધરા એટલે કે જમીન, માટી, બરાબર, આપણી માટી. તો મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન અને કેપિટલ છે મિત્રો મુંબઈ. ભારતનો પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ મહારાષ્ટ્રમાં લોન્ચ કરાયો. મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબરથી જીઓ ટેગ્ડ 13 અંકોવાળી ઇન્ફ્રા આઈડી લોન્ચ કરશે. 2025માં ભારતનો ટોપ બ્લુબેરી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર બન્યો છે. હાલમાં કોણ જીઈએમના માધ્યમથી ડિજિટલ સાર્વજનિક ખરીદમાં ટોપનું રાજ્ય બન્યું છે? તો જીઈએમના માધ્યમથી ડિજિટલ સાર્વજનિક ખરીદમાં ટોપનું રાજ્ય યુપી બન્યું છે. ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે મિત્રો. કેપિટલ છે લખનઉ, સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. હાલમાં કોણે બીજો ક્વીન્સ ક્લબ ખિતાબ જીત્યો છે? તો બીજો ક્વીન્સ ક્લબ ખિતાબ કોણે જીત્યો છે? કાર્લોસ અલ્કરાજ. સ્ટારમાં કરજો મિત્રો. કાર્લોસ અલ્કરાજે જીત્યો છે. કાર્લોસ અલ્કરાજે જીરી લેહકાને 7-5, 6-7, 6-2થી હરાવ્યું છે. હાલમાં ભારતનો ત્રીજો પૂર્ણ સાક્ષર રાજ્ય કયો બન્યો છે? તો મિત્રો એ બન્યો છે ત્રિપુરા રાજ્ય. ત્રિપુરા રાજ્ય ભારતનો ત્રીજો પૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયો. ત્રિપુરાનું કેપિટલ છે મિત્રો અગરતલા, સીએમ છે માણિક શાહ, રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. હાલમાં અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કયા દેશમાં થયું છે? તો ક્યાં થયું છે મિત્રો? વિયેતનામમાં થયું છે. અંડર-23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન વિયેતનામમાં થયું છે, બરાબર. વિયેતનામનું કેપિટલ છે હનોઈ, કરન્સી છે વિયેતનામી ડોંગ, પ્રેસિડેન્ટ છે લોંગા કોંગ અને પીએમ છે મિત્રો ફામ મિન ચીન. આયોજન ક્યાં થયું છે? વિયેતનામના વુંગ તાઉમાં. ભારત 94 કરોડથી વધુ નાગરિકોને સામાજિક સુરક્ષા કવરેજમાં વિશ્વમાં કયા ક્રમે છે? તો મિત્રો આપણા દેશે 94 કરોડથી વધુ નાગરિકોને સામાજિક સુરક્ષા કવરેજ આપ્યું છે અને વિશ્વમાં ભારત આમાં બીજા ક્રમે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના ઇલોસ્ટેટ ડેટાબેઝના તાજેતરના ડેટા અનુસાર ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2015માં 19%થી વધીને 2025માં 64.3% થવાનો અંદાજ છે, જે છેલ્લા દાયકામાં 45%નો અભૂતપૂર્વ વધારો છે. હાલમાં કયા દેશની સંસદે પરમાણુ અપ્રસાર સંધિ નોન પરમાણુ ટ્રીટી, બરાબર, પરમાણુ અપ્રસાર સંધિથી હટવાની તૈયારી શરૂ કરી છે? તો મિત્રો હવે કોણે તૈયારી ચાલુ કરી દીધી છે? એ કરી છે ઈરાન દેશે. ઈરાન દેશે પણ હવે એનપીટી જે પરમાણુ હથિયાર બનાવવાથી રોકવામાં આવે છે એના માટે એક સંધિ કરવામાં આવે છે કે આ દુનિયાને હવે પરમાણુ હથિયારથી સૌથી વધારે ખતરો છે, તો આપણે પરમાણુનો ઉપયોગ નહીં કરવો જોઈએ, બરાબર. તો હવે ઈરાને એમાંથી છૂટું થવાની જાહેરાત કરી છે. ઈરાનનું કેપિટલ છે મિત્રો તેહરાન, કરન્સી છે ઈરાનિયન રિયાલ, પ્રેસિડેન્ટ છે મસૂદ પોજેસ્કિયાન. હાલમાં કોણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો પર આધારિત વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 2 નામક પુસ્તકનું વિમોચન કર્યું છે? તો મિત્રો રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો પર આધારિત વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 2 નામક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં આઈએનએસ તમાલનો કમિશનિંગ સમારોહ ક્યાં યોજાયો? આઈએનએસ તમાલનો કમિશનિંગ સમારોહ યાંતર શિપયાર્ડ રશિયામાં યોજાયો છે. આનો સેવા પ્રવેશ થયો હતો મિત્રો 2023માં. ક્ષમતા છે લગભગ 500 ટન જેટલું તાજું પાણી લઈ જવાની, બરાબર. બાંધકામ જાહેર ક્ષેત્રની કંપની શાલીમાર વર્ક્સ લિમિટેડ કોલકાતા દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં કયા દેશના સાંસદોએ અસાધ્ય બીમારીના ઇલાજ બિલને મંજૂરી આપી છે? તો મિત્રો એ આપી છે બ્રિટનના, બરાબર. આમાં શું થશે? તો કોઈ પણ એવી બીમારી કે જે લાઇલાજ છે, બરાબર, અસાધ્ય છે, જેને સાધી નહીં શકાય, તો એવી બીમારીનો પૂરો ખર્ચો મિત્રો બ્રિટનની સરકાર ઉચકશે. બ્રિટનનું કેપિટલ છે મિત્રો લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ અને પીએમ છે હાલમાં કેર સ્ટારમર. હાલમાં કયા દેશે હરિત હાઇડ્રોજન ઉત્પાદન માટે સૌર આધારિત ટેકનોલોજી વિકસિત કરી છે? તો મિત્રો એ કરી છે આપણા દેશ ભારતે. ભારતે હરિત હાઇડ્રોજન ઉત્પાદન માટે સૌર આધારિત ટેકનોલોજી વિકસિત કરી છે. ભારત આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનનો અધ્યક્ષ બન્યો છે. ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવીય અનુસંધાન પોત બનાવશે.
ભારત દુનિયાની સૌથી હાઈ રિઝોલ્યુશનવાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી BFS લોન્ચ કરી. ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત 2025-26 સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. હાલમાં કોની IIT ખડગપુરના નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી? તો મિત્રો પ્રોફેસર સુમન ચક્રવર્તી. બરાબર, પ્રોફેસર સુમન ચક્રવર્તીની IIT ખડગપુરના નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો હાલમાં મેટાએ અરુણ શ્રીનિવાસનને ભારતના નવા MD બનાવ્યા. સન ફાર્માએ કીર્તિ ગણોરકરને MD બનાવ્યા. NS સંજય ગોડા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા છે. રાજીવ ગઈ ઉપસેના પ્રમુખ બન્યા છે. હાલમાં ભારતે 2025 એશિયાઈ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ જીત્યા? તો 27 મેડલ ભારતે જીત્યા છે મિત્રો. આમાં 27 મેડલ. બરાબર, ભારતે કેટલા જીત્યા છે? 27 મેડલ જીત્યા છે આની અંદર. અને ભારતનો અત્યાર સુધીનો સૌથી સારો પ્રદર્શન છે. બરાબર, એમાં 4 ગોલ્ડ, 10 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ છે. આયોજન છે મિત્રો થાઈલેન્ડ. તો મિત્રો આપણે ફાઇનલી તારીખ સુધી પહોંચી ગયા. બરાબર, અમુક બીમારીના કારણે આપણે વિડીયોમાં પાછળ પડી ગયા હતા. આવતીકાલથી મોર્નિંગમાં 5 વાગે તમને કરંટ અફેર્સનો સૌથી બેસ્ટ વિડીયો મળશે. સૌથી બેસ્ટ. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.